ભાવનગરના મહુવામાં ડબલ મર્ડરની ઘટના સામે આવી છે। જમાઈએ સાસરીમાં જઈને સાસુ અને સસરાની હત્યા કરી હોવાની ઘટના ઘટી છે। હત્યા કરીને હત્યારો જમાઈ ફરાર થઈ ગયો છે। ઘટનાની જાણ થતાં જ મહુવા ટાઉન પોલીસ દોડતી થઈ ગઈ હતી। પોલીસે ઘટનાસ્થળે પહોંચીને તપાસ શરૂ કરી છે। પોલીસે હત્યા કયા કારણોસર કરી તેની તપાસ શરૂ કરી છે। મળતી માહિતી અનુસાર મહુવામાં ખાર જાપા વિસ્તારમાં રહેતા સાસુ અને સસરાનું સગા જમાઈએ ઢીમ ઢાળી દીધું છે। હત્યા કરીને જમાઈ ફરાર થઈ ગયો હતો। સમગ્ર ઘટનાની જાણ થતાં જ મહુવા પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી। આ હત્યા કયા કારણોસર કરવામાં આવી તે અંગેની તપાસ હાથ ધરી હતી। સૂત્રોના જણાવ્યા પ્રમાણે પારિવારિક ઝઘડાને કારણે જમાઈએ સાસુ અને સસરાની હત્યા કરી છે। ત્યારે હત્યારા જમાઈને પકડવા માટે પોલીસે સઘન તપાસ શરૂ કરી છે। પોલીસ સૂત્રોના જણાવ્યા પ્રમાણે હત્યારો જમાઈ પોલીસના હાથ વેતમાં હોવાનું જાણવા મળ્યું છે। મહુવા ટાઉન પોલીસ આ ઘટના અંગે તપાસ કરી રહી છે। જમાઈને પકડવા માટે પોલીસ દોડતી થઈ ગઈ છે। સાસુ અને સસરાને કયા કારણે મારી નાખ્યા તે અંગેનું સચોટ કારણ હત્યારો જમાઈ પકડાય પછી જ જાણવા મળશે। અમીન પાયક સાથે CN24 ન્યૂઝ ભાવનગર। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।